ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો મારી વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે વાગી ગયા છે 10 અને ફ્રેશ થઈ ગયા છે ને હવે જાય છે શોપે. આજે વહેલા 10 વાગ્યા કેમ કે આજ શનિવાર છે એટલે પપ્પાને થોડું વહેલો જવાનું હોય. કેમ પપ્પા? 10 વાગે વહેલું કહેવાય. તે આમ તો વહેલું કઈ ને આપણે કઈ નક્કી જ ના 10:30 11 જાય છે આપણે, એટલે વહેલું કહેવાય. ટાઈમમાં 11:30 વાગી જાય બાકી. હા, વહેલા જ જવાનું. અત્યારે ઉનાળા જેવું છે ને રાગી ન હોય, શાંતિ હોય. હા, જય માતાજી પપ્પા. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધા મોજમાં. મોજમાં એમ. હું કીધું બાકી આજનો શું પ્રોગ્રામ છે? આજનો પ્રોગ્રામ હવે તો દુકાને જવાનું, શનિવાર છે એટલે તો બીજું કઈ નહીં. બીજું તો શું હોય, જોઈએ ક્યાંક જાવું બપોર પછી. ભાઈ બેન કેતો હતો કે કરજાણા જ્યાં નર્મદેદાર મંદિર છે ને હા, ત્યાં કેતો હતો કે આટો મારો. પ્રખ્યાત છે. એ તો ત્યાં કેતો હતો આટો મારા જવાનું. હરખું કોણ લાવે છે એમ આજ પાછો શનિવાર છે ને, શનિવારે બધા બહુ બહુ છે યાર. એટલે રાત્રે વધારે હોય. તો બપોર પછી જવાનું છે બહુ, 5 વાગે. રહેશે તો જાન ના હા, બપોર પછી 5 વાગે વિચાર છે જવાનો. રાતે પોરે જાવ પણ આ મમ્મી અહીંયા આવતા જો. બપોર પછી વરસાદ હોય ને હા, આમ કરે તો મારું છે ને. મને કીધું હોત તો હું માર દેત ને. મમ્મી જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હાવણો ઘા કરો હાવણો. કાવ પા સારું હવે જાય આપણે. ત્યારે વાગી ગયા છે 1:30 અને બસ જો હવે ઘરે આવતો રહ્યો છે જમવા. હું એકલો જ એમ, આ શનિવાર છે ને પાછું એટલે એકલા ને જ હોય જમવાનું એવું હોય. હું ને મમ્મી બે જ હોય, બીજું કોઈ ન હોય જમવામાં અત્યારે. કેમ મમ્મી? હા, એકલા હું ને મમ્મી જ હોય ખાલી. શું બનાવ્યું તો? બટેકાનું શાક, રોટલી, રસ બનાવ્યો એમ ને? એનો કેરીનો ખોટા નામ દેતા રસ, ખાલી રસ ખોટા નામ ને જોઈ થઈ લ્યો. કેરીનો રસ, વાહ ભાઈ વાહ. બહુ ભાવે છે ને એટલે મેં આવીશ ને બહુ ભાવે રસ તો આજ રસ કાઢવા ચાવ ને તો કાંઈ સારું હાલો તો જમી લઈએ પેલા. ત્યારે વાગી ગયા છે 5:15 અને બસ જો હવે શોપેથી આવતો રહ્યો છે ને પાર્થભાઈ ન્યા ગયા. એ આવ્યા ને હું ઘરે આવ્યો. તો આવીને પછી ફ્રેશ થઈ ગયા અને મજા આવી ગઈ. ગરમી થાની થોડીક ઓછી થઈ ગઈ. બહુ અતિશય ગરમી છે આજ તો, હેવી તડકો છે મમ્મી. ઓછી થઈ ગઈ ગરમી. એટલે આમ નાઈ લે પછી મજા આવે ને આમ ઘડીક વાર. મને તો કાંઈ તમને કંઈક થાય છે તો શું કરવું? આમ નહીં થાય છે એવું તો. બહુ મોઢું બળવા માંડે એવો તડકો છે બોલ. ભાઈ આવ્યો ને તે જ કહેતો હતો કે રૂમાલ બાંધીને જાજે કે બહુ મોટું બળવા માંડે છે કે આમ તડકો કેવો છે કે. તો બસ જો મમ્મી ચા બનાવે છે તડકાની. આપણે ગુજરાતીની તો એક ખાસિયત, ગમે એવો તડકો હોય ચા પીવા તો જોઈએ જ. કેમ મમ્મી? ને આમે તે તમારે ટેવ નહીં, આ તો વાત બધાની વાત થાય, આપણા એકની નહીં. અત્યારે તો ઠંડુ પીવાનું મન થાય મને. હા, એમ ઠંડુ પીવાનું મન થાય પણ આમ ચા વગર ન મજા આવે. ગુજરાતીઓને બધાની ચા જોઈએ જ એટલે મજા આવે. થોડીક વાર ચા પીએ તો ખોટો ચડે ને કેનો ચડે બધાની. શું હાલે પપ્પા? ચાની વાટે બેઠો હતો. ક્યારે આવે એમ? હવે દુકાન હા, બસ થઈ જ ગઈ તો બસ જાય આવે મૂકી જાઓ. એ મારી માં માણા કોઈ દેખાતું બધા કોઈ નથી દેખાતું, શાંતિ શાંતિ છે. તડકાના કોણ નીકળે એમ થાય. તડકાના બધા મોડા નીકળે, અત્યારે કોઈ ન હોય. ભાઈ ઓલા તડકો ઓછો થાય 6:30. હા 5:30 માણસો નીકળે. 5:30 ઓલા લોકો અંકેલ તો શનિવારી વાળા બધા. બધું હાલતું હોય જવાનું. સારું હાલો પહેલાં ચા પી લે પછી પપ્પા ચા પી લે પછી પપ્પાને હું કેવું પછી આવીને થોડો ઘણો નાસ્તો કરી લઈએ. તો અત્યારે જ આવું છું ભાઈબંધની હારે. કરજાળા જવાનો વિચાર હતો મને. મંદિરે શનિવાર છે તો મેં તું એ કહેતો હતો 2 દિવસ પહેલાં કે આટો મારવા જવું છે તો મેં કીધું આજે જઈ આવીને ફોન કર્યો, મેસેજ કર્યો ને તો કે વાંધો નહીં જાઉં. ફોન આવ્યો હતો કે હાલ જવું છે. મેં કીધું હાલો જઈએ. તો ત્યાં જાઉં છું પહેલાં ભાઈબંધ ભાઈ, પછી જાઉં મંદિરે. સીધા મળશું આપણે, પહેલાં ભાઈબંધને મળીએ.
આવો 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 સાહેબ આવો. જય માતા. એવું થોડું છે લ્યો મંદિરે જવાનું કઈ કપડા નો પેલા સોરી નવા કપડા નો પહેરાય એમ. મંદિરે જતા હાડે માં હતું તો આમ ટીકડી ટી થઈને તો એમાં શું વાંધો પણ આપણે લગન જોવા ક્યાં જવાનું તો આપણે તો મંદિરે પગે લાગવા જવાનું. એ તો હાયલા કરે એવું થોડું ભગવાનને હા તો હાલો જઈએ. હવે મનથી પગે લાગવાનું એવું ન હોય કે ફેશન કરાય ન કરાય એમાં. માતાજી બધાને આ બધા हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा जय हनुमान जय हनुमान हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा તો બસ અત્યારે તો દર્શન કરીને નીકળી ગયા છે. દેખાય છે નહીં દેખાય. હા દેખાય બધી આ બધા આની જેવા એક ગાડી આકે છે ને કાંઈ હાલે બસ હવે ઘરે જાય છે દર્શન કરી. આને કીધું બે પણ એ બે તો નથી એને ઘરેથી કોણ અને તમને આમાં ક્યાંથી અંધારું લાગે મને કહેજો. વિડીયોમાં અંધારું લાગે તો વિડીયોમાં ન લાગે કેમ કે લાઈટ ફાસ્ટ હોય આગળના કેમેરામાં છે. પાછળનો કેમેરા હાલતો હોય તો ફ્લેશ થાય એટલે એમાં ફ્લેશ ન એને ઘરેથી ફોન આવે મમ્મી કી જાય પાછા એને એટલે અમારે એ છે ને ગગુડીઓ છે નાનું ધ્યાન રાખવું પડે. અત્યારે વાગી ગયા છે 8:15 અને બસ જો હવે આવતો રહ્યો છું. મંદિરે ગયા હતા દર્શન કરવા ત્યાંથી આવતો રહ્યો પણ દૂધ લેવા ગયો હતો પછી મોડું થઈ ગયું. દૂધ લેવા 7:45 ગયો હતો પછી એવું છે. રોનક 15 મિનિટ તો રોનક નહીં રાહ છે. મેં આવે તો બસ જાય કામ હતું એટલે બહાર ગયો હતો. મેં તો આવે ને પછી જઈ નહીં રહે તો 8:15 થઈ જાય એમાં એવું છે. હું મંદિરે પહેલી વાર ગયો કોઈ દિન આખું કુંડલા જઈએ પણ હું નથી ગઈ મંદિરે. તું એકવાર જ અમે એકવાર નથી ગયા. મને એવું લાગે છે ત્યાં ગયો તો મને એવું લાગ્યું તો આ મંદિરે હું આવી ગયેલો છું પણ કઈ ખબર નથી ક્યારે આવ્યો છું. હે હા મંદિરમાં જોયેલું હોય ને એવું લાગે. એકવાર ગયા હતા ખસુભાઈ બનાવ્યું મંદિર. એ નહીં એ તો બીજું એ તો આંબડી પાસે ઠેઠ આવ્યું. આ તો કરજાળા. મમ્મી જો અત્યારે રસોડામાં ઉંધાર્યા છે રસોઈ કરવા. ગાડીમાં આવ્યા તોય ગરમી થઈ બોલો શું કરવું એનું. મારે શું કરવું મને રસોડામાં શું કરવું. ન્યા બધા ગઈ છે હનુમાનની મૂર્તિ દર વર્ષે ચોખાવા વધે. હા દર વર્ષે વધે એ મૂર્તિ ચોખાવા. આપણને કઈ ખબર નથી. એ તો આવી કઈ ખબર ન હોય પણ ત્યાં મહાદેવનું મંદિર છે મનુદન મંદિર છે. મહાદેવનું મંદિરે શૂટિંગ ઉતારવું હતું પણ એવું હતું ત્યાં પૂજારી છે ને બધું લેતા હતા ત્યાંથી બધું ફૂલ ને એવું ચડાવેલું હતું તો લેતા હતા એટલે કઈ આડા આપણે હવાઈ ને કઈ નહીં રહેતા બધું વાંધો નહીં. હનુમાન દાદાનું મંદિર હતું ત્યાં તો શૂટિંગ ઉતરી ગયું અને બહારથી ઉતાર્યું થોડુંક એટલે વાંધો ના. હનુમાન દાદા હતા મહાદેવ હતા અને કાળભૈરવ દાદાનું મંદિર હતું. 3 મંદિર હતા. તો બસ હવે બેસીએ થોડીક વાર પંખ્યા બહુ ગરમી થાય છે. તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ.